નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. દશામાના આગમનનો ઉલ્લાસ. ભરૂચમાં સ્થાપનાના પૂર્વ દિવસે ધૂમધામથી મૂર્તિઓની ખરીદી. ભક્તિભાવમાં લીન બન્યા ભક્તજનો. ભરૂચમાં આવતીકાલ દિવાસોથી દિવાળી સુધી હિન્દુ તહેવારોની રમઝટ. ભરૂચના જગવિખ્યાત મેઘરાજા છડી ઉત્સવની જામશે રંગત. પવિત્ર શ્રાવણ માસથી મહાદેવની પૂજા સાથે દશામા વ્રતની ઉજવણી. હરિ અને હરની ભક્તિ, જન્માષ્ટમી, રક્ષાબંધન, ગણપતિ, નવરાત્રી અને પ્રકાશનું પર્વ તહેવારોની શૃંખલા. અંકલેશ્વરની કેશવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 4 દિવસથી ઉભરાતી ગટરો. શ્રવણ સ્કૂલ પાસે જ રસ્તા પર ગટરના ગંદા પાણી અને ઢાંકણને લઈને બાળકોને જોખમ. પાલિકા સત્વરે સમસ્યાનો ઉકેલ લાવે તેવી સ્થાનિકોની માંગ. દુનિયાભરની હિલ્સા માછલીનો ભરૂચમાં ભંડાર છલકાયો. બરફના દુકાળે ભાવો ગગડી માત્ર 100 રૂપિયા. વહેલા વરસાદે હિલ્સાની બેહિસાબ આવક હાંસલ સામે ભરૂચમાં બરફની કટોકટી. ભરૂચ જિલ્લાની ફેક્ટરીઓમાં જોઈએ એટલો બરફ ન હોય, હિલ્સાનો સંગ્રહ અને નિકાસ અટક્યો. પહેલા જુવાડે 1200 રૂપિયા કિલો મળતી માછેર રાજા માછલીનું હાલ માત્ર 100 ના ભાવે વેચાણ. સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ માટે બરફના અભાવે હિલ્સાને ફેંકવાનો આવી રહેલો વારો. ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દશામાના આગમનનો ઉમંગ અને ઉત્સાહ છવાઈ ગયો છે. દશામાના ભક્તો હર્ષોલ્લાસ સાથે માતાજીના આગમન માટે તૈયારીઓ કરી રહ્યા છે. ભક્તો પોતાના ઘરોમાં શ્રદ્ધાપૂર્વક મૂર્તિ સ્થાપિત કરી મંગળા આરતી, ભજન કીર્તન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. આ પાવન અવસરે અનેક ભક્તો ઉપવાસ પણ કરે છે અને પોતાની રીતે માતાજીની આરાધના કરે છે. સ્થળે સ્થળે ગરબા, રાસ અને જાગરણ પણ યોજાય છે. રાત્રિના સમયે પંડાલોમાં માતાજીના ભજનો અને ધાર્મિક ગીતો ગુંજતા હોય છે. દશામાનો પર્વ માત્ર ધાર્મિક શ્રદ્ધાનો જ નહીં પણ સાંસ્કૃતિક ઉમંગનો પણ પરિચય કરાવે છે. ભરૂચના નગરવાસીઓમાં આજે દશામાના પર્વને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. મારું નામ તૃપ્તિ છે. અમારા દોડીકુ બજારમાં છેલ્લા 15-20 વર્ષથી મૂર્તિનો ધંધો ચાલી રહ્યો છે અને અમે એમાંથી મૂર્તિ લઈને દશામાનું વ્રત કરીએ છીએ અને હંજ હવા આરતી એવું કરીએ છીએ અને 10 દિવસ થાય પછી પ્રસાદ આરતી બારતી કરીને નર્મદા નદીમાં વિસર્જન કરીએ છીએ. છેલ્લા 27 વર્ષથી અમે આ દશામાનો ધંધો કરીએ છીએ. હું જે નાનીથી મોટી લગીની બધી જ મૂર્તિઓ શણગારીને ગ્રાહક એ પ્રમાણે અમે બનાવીને આપીએ છીએ. ગ્રાહકોને જેમ દિવસો જતાં જતાં એમની માંગો વધતી જાય છે પણ મોંઘવારીના હિસાબમાં વેપારીઓને પોસાતું નથી, તો ગ્રાહકો થોડા ગૂંચવાય છે, વેપારી બી થોડા ગૂંચવાય છે. એના હિસાબે થોડો માહોલ થોડો ગરમ રહે છે, જેના કારણે અસમજ ઊભી થવાના કારણે ગ્રાહકોને થોડી મુશ્કેલીઓ નડે છે. ભરૂચમાં ગુરુવાર દિવાસાથી પવિત્ર શ્રાવણ માસ, દશામા, મેઘરાજા, છડી સાથે છેક દિવાળી સુધી હિન્દુ તહેવારોની શૃંખલા શરૂ થઈ જશે. દશામાના વ્રતનો ગુરુવારથી આરંભ થઈ રહ્યો છે. સાથે જ દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા 250 વર્ષથી ઉજવાતા મેઘરાજા ઉત્સવની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવશે. અમાસની રાત્રે મેઘરાજાની માટીની પ્રતિમાનું નિર્માણ કરાશે, તો શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થતા હરિ અને હરની ભક્તિમાં લીન બનશે ભક્તજનો. સાથે જ ભાઈ અને બહેનના પ્રેમના પર્વ રક્ષાબંધનની ઉજવણી પણ ઓગસ્ટ મહિનામાં કરાશે. દરમિયાન ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજા 4 દિવસો મેઘરાજા છડીનો ઐતિહાસિક મેળો માલશે. ત્યારબાદ પ્રથમ પૂજનીય દેવ શ્રીજીની સવારી આવી પહોંચશે, જેની પાછળ જ માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીના ઢોલ ધબૂકશે અને અંતે હિન્દુઓનું મહાપર્વ દિવાળીનું આગમન થશે. અંકલેશ્વરના કેશવ પાર્કમાં છેલ્લા 4 દિવસથી ઉભરાતી ગટરના પાણી મુખ્ય માર્ગો અને વિસ્તારમાં ફરી વળતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અંકલેશ્વરના કેશવ પાર્કમાં ગટર છેલ્લા 4 દિવસથી ઉભરાઈ રહી છે. ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ અને સોસાયટીમાં ફરી વળતા લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. મુખ્ય માર્ગ પર જ શ્રવણ સ્કૂલ આવેલી હોય, બાળકો, વાલીઓ અને સ્ટાફને ગટરના ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડે છે. વળી માર્ગ પર જ ગટરના ઢાંકણા આવેલા હોય, વિદ્યાર્થીઓને જોખમ રહેલું છે. જે તમામ પરિસ્થિતિને ધ્યાને લઈ પાલિકા તંત્ર વહેલી તકે ઉભરાતી ગટરોને બંધ કરે તેવી સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે. મારું નામ સ્પંદન પટેલ, રહેવાસી કેશુપાક સોસાયટી. આજે છેલ્લા 4 દિવસથી શ્રવણ સ્કૂલની બહાર ગટર ઉભરાઈ રહેલી છે. એનું પાણી અવિરતપણે 24 કલાક અહીંયા ચાલુ છે. હવે આ સ્કૂલ છે, નાના નાના છોકરાઓ અહીંયા ભણવા આવે છે, પેરેન્ટ્સ લેવા મૂકવા આવે છે, એ છપછપિયા કરવા જવી પડે એવી હાલત છે. સ્કૂલ પ્રશાસને બી નગરપાલિકામાં ફરિયાદ આપી છે, આજુબાજુના રહીશોએ બી આપી છે.
ગઈકાલે નગરપાલિકાનું મશીન આવ્યું, જેસીબી આવ્યું, હવે એ લોકો પાણીનો નિકાલ કરી ગયા, કેશોબાગના કોમન પ્લોટમાં કરી ગયા અને બીજું પાણી ખ્રિસ્તી લોકોનું કબ્રસ્તાન છે એમાં જાય છે. પણ એ લોકો પરમનન્ટ ઇલાજ નથી કરતા. આજે 4 દિવસથી ગટર ઉભરાય છે. આજે રોગચાળો ફેલાશે, છોકરાઓ માંદા પડશે, સોસાયટીના રહીશો માંદા પડશે. એની જવાબદારી નગરપાલિકા લેશે ખરી? મારું ખાલી કહેવું એટલું જ છે કે આને વહેલી તકે નિકાલ આવે, નહીં તો આવતીકાલે નગરપાલિકાની ઓફિસે જઈને બી અમે ઉગ્ર રજૂઆત કરીશું. ભરૂચના 125 કિલોમીટર દરિયાકાંઠે હિલસાની બેહિસાબ આવક વચ્ચે બરફના અભાવે ભાવો ગગડી માત્ર 100 રૂપિયા પહોંચ્યા છે. માછેર રાજા કિંગ ઓફ ફિશના ઉપનામથી જગવિખ્યાત ભરૂચની હિલસા માછલી આ વખતે કોડીઓના દામે આવી ગઈ છે. રાજ્યમાં વહેલા વરસાદે દરિયાના ખારા પાણીમાંથી નદીના મીઠા પાણીમાં આવતી હિલસા માછલીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું હતું. ભરૂચ જિલ્લાના 25,000 માછીમારોએ દેવપોઢી એકાદશીથી દરિયાઈ દેવને અને નર્મદા મૈયાના પૂજન કરીને વિધિવત માછીમારીની મોસમનો શુભારંભ કર્યો હતો. વહેલા વરસાદ અને વધારાના જુવાળે માછીમારોને હિલસાની મબલક આવક થતા ગેલમાં લાવી દીધા હતા. પ્રતિ કિલોએ હિલસાનો ભાવ ₹1200 પહોંચ્યો હતો. જોકે ત્યાર પછીના બીજા જુવાળમાં પણ હિલસાની બેહિસાબ આવક ચાલુ જ રહેતા હિલસાના આવેલા ઘોડાપુરમાં ભરૂચ જિલ્લાના માછીમારો તણાઈ ગયા છે અને ભાવો ડૂબી ગયા હોવાનો ઘાટ સર્જાયો છે. ભાડભૂત સહિતના માછીમારોને હિલસા અઢળક હસ્તગત થઈ છે, પણ તેની સામે ભરૂચ જિલ્લામાં બરફની સમસ્યા સર્જાઈ છે. ભરૂચની આઈસ ફેક્ટરીઓ હાલ માછીમારોની માંગ સામે બરફની ભારે અછત વર્તાઈ રહી છે. જિલ્લાની 4 જેટલી આઈસ ફેક્ટરીઓમાંથી છેલ્લા 2 દિવસથી રોજનો તમામ ઉત્પાદિત થતો 1 લાખ કિલો બરફનો ઉપાડ માછીમારો કરી રહ્યા છે. તેમ છતાં માછીમારોના કહેવા મુજબ તેમને બરફની ઘટ પડી રહી છે. માછલીઓના સ્ટોરેજ અને કન્ટેનરોમાં ટ્રાન્સપોર્ટ માટે બરફ નહીં મળતા કેટલાય માછીમારોને પકડેલી હજારો માછલીઓને ફેંકવાનો વારો આવ્યો છે. વિકી જોશી, ચેનલ નર્મદા. અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચે ચોરીની બાઇક સાથે આરોપીની ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. અંકલેશ્વર એલસીબી ઓફિસ બહાર વાહન ચેકિંગ કરતા મહાવીર ટર્નિંગ તરફથી એક ઇસમ નંબર પ્લેટ વગરની બાઇક લઈને આવતો દેખાયો હતો. તેને રોકી બાઇકના બિલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા તેને રજૂ કર્યા ન હતા. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેણે આ બાઇક ભડકોદરા ગામેથી 15 દિવસ પહેલા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાખી હતી. પોલીસે આરોપી રોલબિન વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર ભરૂચી નાકા પાસેથી સિકલીગર ટોળકી ₹1.82 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ભરૂચી નાકા પાસેથી જશવીરસિંહ, મલખાનસિંહ, અમૃતસિંહ અને કરણસિંહ સિકલીગર ગેંગને ઝડપી પાડી હતી. તસ્કર ટોળકી પાસેથી રોકડા 12,700, 2 સ્ક્રૂડ્રાઈવર, 2 ચપ્પા, વાંદરી પાનું, બાઇક, 4 મોબાઈલ, ચાંદીના કડા, સાંકડા અને સોનાની બુટ્ટી મળી કુલ ₹1.82 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ઘરફોડ ચોરી કરતી ગેંગની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. અંકલેશ્વરના નવગામામાં ખેત મજૂરના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો ₹1.66 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થયા. અંકલેશ્વરના નિગામાં નવી વસાહત રહેતા ખેત મજૂર દિલીપ વસાવા ગત તારીખ 13મી જુલાઈએ પત્ની સાથે બાઇક પર મુરત સાસરીમાં ગયા હતા. દરમિયાન બીજા દિવસે સવારે બાજુમાં જ રહેતા તેમના પિતાના ઘરમાં ચોરી થઈ હોવાનો ફોન આવ્યો હતો. તેઓ સાસરીથી ઘરે આવતા તમામ સામાન વેરવિખેર હતો. તસ્કરો તેમને લગ્ન વખતે ફસાવેલા સોના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સોના ચાંદીના દાગીના મળી કુલ ₹1.66 લાખ કિંમતની ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. 15 તારીખે રાત્રે ચોરી થઈ હતી. અમે બાજુના ઘરમાં સૂતા હતા, છોકરા સાસરીમાં ગયેલા હતા. રાત્રે 5 વાગે ઉઠ્યા પછી જોયું તો કબાટમાંથી બધું વિખેરી નાખ્યું, સોના ચાંદીનું બધું લઈ ગયા. આશરે 1.5-2 લાખની. આમાં પોલીસ ફરિયાદ થઈ હતી? હા, પોલીસ ફરિયાદ કરી હતી. હું સાસરીમાં 2 દિવસ ગયેલો હતો. બીજા દિવસે ચોરી થઈ. તેમાંથી મારું સોનું, ચાંદી, ઘરેના બધું લઈ ગયા. આશરે કેટલું સોના ચાંદી ગયા હશે? એની રકમ કેટલી હશે? આશરે 2 લાખની આસપાસ, 2-2.5 લાખ. જેસીઆઈ ઇન્ડિયા એલ્યુમની ક્લબ ઝોન 8 જેએસી રિજિયન સી અંકલેશ્વર ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમનીનું અંકલેશ્વર ખાતે આયોજન કરાયું. જેસીઆઈ ઇન્ડિયા એલ્યુમની ક્લબ ઝોન 8 જેએસી રિજિયન સી અંકલેશ્વર ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમની અંકલેશ્વર ખાતે યોજાઈ હતી, જેમાં જેસી કમલેશ પંચાલ રિજિયોનલ ચેરમેન તરીકે નિમાયા હતા. આ પ્રસંગે ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ, ઝોન ટ્રેનર અને જેએસી ઝોન ચેરમેન બિંદુ શાહ, જેસીસ મુવમેન્ટના સિનિયર સંજય માકડ, સદેવ જોશી, વિનોદ થાનકી, સુનિલ નેવે, મનોજ આનંદપુરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રિજિયન સીના કમિટી હોદ્દેદારો તરીકે નેહાબેન નાયક, યોગેશ પંચાલ, પરેશ વઘાસિયાની વરણી કરાઈ હતી. મિત્રો, આપ જैसे અંકલેશ્વર ને જैसे ભરૂચને વર્ષોથી જાણો છો
એ સેવાકીય કાર્યો વર્ષોથી કરતા આવ્યા છે અને જેસીઆઈની પ્રણાલી પ્રમાણે 40 પછી કોઈ પોસ્ટ ન મળતા જેએસસીનું એક નિર્માણ કરવામાં આવ્યું છે જેસીઆઈ દ્વારા. અને જેએસસી એટલે 40 વર્ષનું જે એક્સપિરિયન્સ છે અને જે પોતાનો અનુભવ છે એ અનુભવને કામમાં લઈ અને જેસીઆઈ અંકલેશ્વર અને જેસીઆઈ ભરૂચની જનતાને એક બેન્ચમાર્ક પ્રોજેક્ટ બને અને પરમનન્ટ પ્રોજેક્ટ કરે અને લોકોને ફાયદાકારક પ્રોજેક્ટ કરે એ માટે જેએસસી અંકલેશ્વર અને ભરૂચ રિજન સીનું અહીંયા આજે ઇન્સ્ટોલેશન છે અને હું જેસી કમલેશ પંચાલ ચેરમેન તરીકે એની નિમણૂક કરવામાં આવી છે. જે વાઇસ પ્રેસિડેન્ટ જેસી હિના વ્યાસ, ટ્રેઝરર જેસી પરેશ વગાસિયા અને સેક્રેટરી જેસી યોગેશ પંચાલ, આ 4 જણાની ટીમ બનાવવામાં આવી છે અને અમે અંકલેશ્વર અને ભરૂચની જનતાને ખાતરી આપીએ છીએ કે જેએસસી અંકલેશ્વર અને ભરૂચ દ્વારા એવા સારા ફાયદાકીય કાર્યક્રમો કરવામાં આવશે જે જનતાને અંકલેશ્વરની અને ભરૂચની જનતાને લાભકારી રહે એવો અમારો પ્રયાસ હશે. અંકલેશ્વરના 2 યુવાનો દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી પાવાગઢ સુધીની દોડનું આયોજન કરાયું. રાજપીપળા ચોકડી નજીક શુભમ રેસિડેન્સીમાં રહેતા ગોલ્ડન સિંહ અને અપૂર્વ શુક્લ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી પાવાગઢ સુધીની વિશિષ્ટ દોડનું આયોજન કરાયું હતું. અંકલેશ્વરથી શરૂ થયેલ દોડમાં ભરૂચના યુવાનો પણ જોડાયા હતા. પાવાથોન 4.0 અંતર્ગત યોજાયેલ દોડનો મુખ્ય ઉદ્દેશ્ય દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંદેશ પહોંચાડવાનો હતો અને સ્વસ્થ જીવનશૈલી તરફ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. शुभम एजेंसी अंकलेश्वर से हूँ और मैं 2 साल से दौड़ रहा हूँ. अंकलेश्वर से पावागढ़ जा रहा हूँ दौड़ते हुए और रोड पे दौड़ना तो बहुत रिस्की होता है बट फुल सेफ्टी के साथ दौड़ता हूँ. रिफ्लेक्टर फिर रोड पे हाईवे से जाना है तो एक अपना साइड नियम फॉलो करके दौड़ना होता है. ભરૂચ શહેરમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને સ્ત્રી નિકેતન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વર્ષા ગીત સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં 45 થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વરસાદી ઋતુને ઉજાગર કરતા મોજ મસ્તીથી ભરપૂર ગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકેની સેવાઓ હિરલ દવે અને ભાવિનીબેન ભટ્ટે આપી હતી. સ્પર્ધાના આયોજનમાં યોગદાન આપનાર જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ મૃણાલ કાપડિયા સહિત તમામ સભ્યોનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નારાયણ વિદ્યાવિહારમાં શાળામાં રંગબેરંગી ફૂલ હરીફાઈનું આયોજન કરાયું. ભોલાવ ખાતે આવેલી નારાયણ વિદ્યાવિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં રંગબેરંગી ફ્રૂટ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું. હરીફાઈમાં કુલ 122 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બાળકો જુદા જુદા ફળ બનાવીને શાળામાં રજૂ કર્યા હતા અને ફળ વિશે જાણકારી પણ આપી હતી. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે સુનીતા ગાવડકર તથા મનીષા રાણાએ સેવાઓ આપી હતી. ભરૂચ શહેરમાં 30 રિક્ષા સ્ટેન્ડના સ્થળો જાહેર કરવામાં આવ્યા. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ પાલિકામાં રિક્ષા એસોસિએશનની રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા પોલીસના અભિપ્રાય બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં 30 રિક્ષા સ્ટેન્ડ જાહેર કર્યા છે. જારી કરેલા આ 30 રિક્ષા સ્ટેન્ડ સિવાય હવે રિક્ષા ચાલકો તેમની રિક્ષા અન્ય કોઈ સ્થળે કે રસ્તામાં ઊભી રાખી શકશે નહીં. જો ટ્રાફિકને અડચણ કરતા કોઈ પણ રિક્ષા ચાલક પકડાશે તો તેની સામે કાર્યવાહી થશે. જાહેર કરેલા રિક્ષા સ્ટેન્ડમાં મુખ્ય સિટી સેન્ટર સામે, બિગ બજાર બહાર, પાંચબત્તી, ઢાલ, રેલવે સ્ટેશન, મહમ્મદપુરા, બંબાખાના, વેજલપુર, મનુબર ચોકડી, જંબુસર બાયપાસ, શક્તિનાથ, લલ્લુભાઈ ચકલા સહિતનો સમાવેશ થાય છે. હાસોટની સાહોલ ચેકપોસ્ટથી કામરેજનો ખેપિયો દમણની માયા મેડમ પાસેથી પિકઅપમાં 3.36 લાખના દારૂની ડિલિવરી કરતા ઝડપાયો. ભરૂચ એલસીબી હાસોટમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે સુરત તરફથી પિકઅપ વાનમાં દારૂનો જથ્થો આવવાની બાતમી મળી હતી. બાતમીના આધારે સાહોલ ચેકપોસ્ટ પર વોચ ગોઠવી કામરેજનો ઝુબેર સુલેમાન હાજી પિકઅપ વાન લઈને આવતા તેને રોકવામાં આવ્યો હતો. વાનના પાછળના ભાગે શાકભાજીના ખાલી કેરેટ નીચે ચોરખાનું મળી આવ્યું હતું, જેમાં તપાસ કરતા દારૂની 909 બોટલો કિંમત રૂપિયા 3.36 લાખનો રહેલો જથ્થો કબજે કરાયો હતો. આરોપીની પૂછપરછમાં દમણની મેડમ માયાએ આ દારૂ હાસોટના રોહનને પહોંચાડવા આપ્યો હોવાનું કબૂલ્યું હતું. એલસીબીએ દારૂ, વાન અને મોબાઈલ મળી કુલ રૂપિયા 8.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દમણની મહિલા સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. જંબુસરના ડાભા ગામે
રૂમના દરવાજાનો 3 કાણા પાડી તસ્કરોએ સ્ટોપર ખોલી ₹1.57 લાખની મત્તાની ચોરી કરી ફરાર. જંબુસર તાલુકાના ડાભા ગામે રહેતા મોઇનભાઈ ભઠ્ઠી ઈંટોનો ભઠ્ઠો ચલાવે છે. તેઓ અને તેમનું પરિવાર ગત તારીખ 21મી જુલાઈના રાત્રે સૂઈ ગયું હતું. સવારે તેઓ ઉઠતા પાછળનો દરવાજો બહારથી બંધ હતો, જે જોતા કોઈક તસ્કરો દરવાજામાં 3 કાણા પાડી સ્ટોપર ખોલી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો કબાટમાંથી સોનાની વીંટી, ઝુમખા, 300 સાઉદી રિયાલ, રોકડા 1.5 લાખ મળી કુલ 1.57 લાખની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા. જે અંગે વેડજ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયાના વટારિયા ગામની શુગર ફેક્ટરી સામે આવેલ 2 ચાના ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવ્યા. વાલિયાના વટારિયા ગામમાં રહેતા જગદીશભાઈ વસાવા શુગર ફેક્ટરી સામે ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓના ગલ્લાને ગતરોજ મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ગલ્લામાં રહેલ બચતના રોકડા 12,000થી વધુની રકમ તેમજ અન્ય સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે તેઓના ભાઈના અન્ય ગલ્લાને પણ તસ્કરોએ નિશાન બનાવ્યો હતો, જેમાંથી સામાનની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પહેલા દુકાનદારની ટ્રકની તેમજ આ ગલ્લામાંથી ગેસના સિલિન્ડર સહિતના સામાનની પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તેવું ગલ્લાના માલિકે માંગ કરી છે. હું છેલ્લા અહીંયા ગાડી 20-25 વર્ષથી ચાની લારી ચલાવું છું ને ગયા વર્ષે મારી જે ટ્રક અહીંયા સીએનજી પંપની બાજુમાં જે જૂનો ડીઝલ પંપ છે ત્યાંની ટ્રક ચોરી થઈ ગઈ છે. એ ટ્રક ચોરી થઈને આજે 1 વર્ષને 12-13 દિવસો થાય છે. ટ્રક ચોરી થયા પછી 20 દિવસ પછી મારી ચાની લારી તૂટી ગઈ છે, ગેસનો બાટલો લઈ ગયા, સામાન કાઢી ગયા છે. પોલીસમાં અમે ફરિયાદો લખાવી છે પણ એની કોઈ અમને કંઈક માહિતી મળી નથી. અને 1 વર્ષને આજે 12-13 દિવસ થાય છે ત્યારે ફરી બીજી વાર અમારી ચાની લારીઓ તૂટી ગઈ છે અને વારંવાર આવું બનાવ બનતો રહે છે. અમારે વાલિયા પોલીસ સ્ટાફને એ જ કહેવું છે કે જે વહેલી તકે બને ત્યાં સુધી આ ચોરોને મતલબ પકડવા છે અને એને ખુલ્લેઆમ ઉગાડા પાડવા છે, કેમ કે આવી રીતના અમને વારંવાર હેરાન કરવામાં આવે છે. અમે ચાની લારી ચલાવીને અમે અમારું ગુજરાન ચલાવી રહ્યા છે. યુથ પાવર વાલિયાની ટીમ દ્વારા વાલિયા બહાર ડેલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી. વાલિયા તાલુકામાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પીએચસી અને સબ સેન્ટરમાં પ્રાથમિક સારવાર મેળવતા હોય છે, ત્યારે દર્દીઓને સારવાર આપતા સેન્ટરો જ બીમાર પડ્યા હોવાનું ધ્યાન પર આવ્યું છે. વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની જર્જરિત બિલ્ડિંગની મુલાકાત બાદ યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવાના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમ દ્વારા મંગળવારે ડેલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવતા ત્યાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જ્યારે જર્જરિત બિલ્ડિંગને લીપાપોથી કરવામાં આવી હોવાનું પણ નજરે પડ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે અન્ય પીએચસી તેમજ સબ સેન્ટરો પણ જર્જરિત હોય તો આ ખાલી કરવા સાથે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ અમે વાલિયા સીએચસી ખાતે સ્થળ તપાસ કરી અને દવાખાનાની એકદમ ગંભીર અને દયનીય હાલત લોકો સુધી એનો વિડીયો પહોંચાડ્યો હતો. ત્યારે તંત્રએ એના પર ધ્યાન લઈ એને સેફ જગ્યા સ્થળાંતરિત કરી અને બીજી ઇમારતમાં એને દવાખાનાને લઈ જવામાં આવ્યું હતું. ત્યારે તંત્રએ બીજા અનેક ગામમાં બીજા જર્જરિત જે દવાખાના છે એને પણ એ લોકોએ સ્થળાંતરિત કરવા માટે નોટિસ જાહેર કરી છે. ત્યારે એમાં ડેહલી ગામ, ભિલોડ અને દોડગામ ગામના દવાખાનાનો સમાવેશ થાય છે. ત્યારે બીજા વાલિયા તાલુકામાં બીજા અનેક દવાખાના એવા છે જે જર્જરિત હાલત છે, એકદમ ખૂબ જ દયનીય હાલતમાં, બહુ ખરાબ પરિસ્થિતિમાં છે. ત્યારે હું તંત્રને અપીલ કરીશ કે એને પણ સ્થળાંતરિત કરી અને સારી સુવિધા ઉપલબ્ધ થાય અને એનું સમારકામ કરે, નવીનીકરણ કરવામાં આવે. અંકલેશ્વર તાલુકાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 8 પ્રશ્નોનો નિકાલ કરાયો. અંકલેશ્વર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદારની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં દબાણ, વીજ થાંભલો હટાવવા, ગટર લાઇન સહિતના 8 પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા. તમામ 8 સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી લોકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાની યોજના રહેલ છે. આજે કુલ 8 જેટલા પ્રશ્નો રજૂ થયેલ છે. એ તમામ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. આ રસ્તાઓ આ પ્રશ્નોમાં મોટેભાગે દબાણ અને ગટર લાઇન તેમજ વીજ પોલ હટાવવા જેવી રજૂઆતો મળેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દશામાના આગમનનો ઉલ્લાસ. ભરૂચમાં સ્થાપનાના પૂર્વ દિવસે ધૂમધામથી મૂર્તિઓની ખરીદી. ભક્તિભાવમાં લીન બન્યા ભક્તજનો.
ભરૂચમાં આવતીકાલ દિવાસોથી દિવાળી સુધી હિન્દુ તહેવારોની રમઝટ. ભરૂચના જગવિખ્યાત મેઘરાજા છડી ઉત્સવની જામશે રંગત. પવિત્ર શ્રાવણ માસથી મહાદેવની પૂજા સાથે દશામા વ્રતની ઉજવણી. હરિ અને હરની ભક્તિ, જન્માષ્ટમી, રક્ષાબંધન, ગણપતિ, નવરાત્રી અને પ્રકાશનું પર્વ તહેવારોની શૃંખલા. અંકલેશ્વરની કેશવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 4 દિવસથી ઉભરાતી ગટરો. શ્રવણ સ્કૂલ પાસે જ રસ્તા પર ગટરના ગંદા પાણી અને ઢાંકણને લઈને બાળકોને જોખમ. પાલિકા સત્વરે સમસ્યાનો ઉકેલ લાવે તેવી સ્થાનિકોની માંગ. દુનિયાભરની હિલ્સા માછલીનો ભરૂચમાં ભંડાર છલકાયો. બરફના દુકાળે ભાવો ગગડી માત્ર 100 રૂપિયા. વહેલા વરસાદે હિલ્સાની બેહિસાબ આવક હાંસલ સામે ભરૂચમાં બરફની કટોકટી. ભરૂચ જિલ્લાની ફેક્ટરીઓમાં જોઈએ એટલો બરફ ન હોય, હિલ્સાનો સંગ્રહ અને નિકાસ અટક્યો. પહેલા જુવાડે 1200 રૂપિયા કિલો મળતી માછેર રાજા માછલીનું હાલ માત્ર 100 ના ભાવે વેચાણ. સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ માટે બરફના અભાવે હિલ્સાને ફેંકવાનો આવી રહેલો વારો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.